સાલી વાંજણીની કપાતરના પેટની હે મેં તને કેટલી વાર કીધું છે કે તારા બાપની જમીન તારો કાકો છે ને તારો કાકો દબાવીને બેઠો છે તું તારા નામે કરી લે પણ માનતી જ નથી ને હે? હવે હું તારી હાલત શું કરું છું તને મારીને તોડી નાખું છું મારા માવતરના ગયા પછી છે ને અમારા કાકાએ છે અમે ભાઈઓ ભાંડરડાને મોટા કર્યા છે અને મેં મારા બાપની જમીન રાજી ખુશીથી મારા કાકાને આપી છે હવે એ જમીન હું કઈ રીતે પાછી લઈ શકું એ જમીન તો હું પાછી નહીં જ લઉં પછી ભલે તમે મને મારી નાખો સાલી નાલાયક હજી મારી સામે જીપ ચલાવે છે જો તે તારા કાકા પાસે જમીન ન માંગી ને તો હું તને જીવથી સળગાવી દઈશ તમે ભલે મને જીવતી હળગાવી નાખો પણ એ જમીન તો હું પાછી નહીં જ માંગો સાલી કપાતર હજી માનતી નથી મેં તને કેટલી વાર સમજાવી કે તું માની જા અમર આ તે હું માંડ્યું છે હમ તો જો હુકામ મારશો તારી વહુને એને એવો તે હું ગુનો કર્યો તું મારવા મળ્યો મમ્મી તમે છે ને વચ્ચે ના પડો હા હરામની એના બાપની જમીન મારા નામે કરવાની ના પડે છે સલા હરામી પેલો ઊભો રહેતા હેક હા દારૂ ઢીસીને આવ્યો છો અરે થોડોક તો ભાન મારે તારી બાયડીને આવી ભૂંડી રીતના મળે આમ જોતો ખરો અને જમીન તારા બાપની નથી કે તારા નામે કરી દે મમ્મી તમને ખબર નથી તમે બોલો છો આપણા ઘરમાં અત્યારે રૂપિયાની કેટલી તંગી છે લેણદારો મારી પાછળ પડી ગયા છે હે તારામાં તેવડ નથી ને એટલે લેણું થયું છે ને એટલે લેણે ઘેર આવે છે મમ્મી તમે આ વંઠેલનો પક્ષ લ્યો છો તમે છે ને તમે સારું નથી કરતા અરે વંઠેલ તો તું છો કામ ધંધો કાઈ કરવો નથી ને રખડીને ખાવું તે ખબરદાર જો વહુ ઉપર હાથ ઉપાડ્યો તો હું તો એને મારવાનો છું રડીશ નહીં બેટા હાલ હું તને પાટો બાંધી દઉં સાની રહી જાઉં હું શું તારી હારે બાબા હવે મારે નથી જીવવું બસ હવે મારે મરી જવું છે આ બેન કેમ રડી રહી છે જરૂર કોઈક દુખિયારી હોય એવું લાગે છે હવે એને પૂછું તો ખરા કેમ બેટા કેમ તું રડે છે પ્રણામ મહારાજ દીકરી કેમ આમ રડે છે અને શું દુઃખ છે તારે મહારાજ મારો પતિ મારા પર જુલમ કરે છે મારા પર કેટલો ત્રાસ ગુજારે છે પણ બેટા આ તારો પતિ તારા ઉપર શા માટે જુલમ કરે છે મહારાજ મારા ધણીને મારા બાપાની જમીન જોઈ છે જે હું આપી શકું એમ નથી એ જમીન તો તારા પિયરની સંપત્તિ કહેવાય અને જમીન માંગવાનો તારા પતિને તો કોઈ હક જ નથી હા મહારાજ હવે તો હું હાવ કંટાળી ગઈ છું થાકી ગઈ છું આ બધાથી હવે તો એવું થાય છે કે આ નદીમાં કૂદીને જીવ ટૂંકાવી નાખું અરે નાના બેટા આત્મહત્યા કરવી ને એ તો મોટો પાપ છે અરે ભગવાને આટલું બધું સુંદર જીવન આપ્યું છે એને આવી રીતે થોડું વેડફી નખાય તો હું શું કરું મહારાજ હવે તમે જ કઈક રસ્તો આપો મને દીકરી શ્રાવણ મહિનો આવે ને ત્યારે શ્રાવણ મહિનાના દિવાસાના દિવસે દશામાનું વ્રત ચાલુ થાય તું માતા દશામાનું વ્રત કર એની સેવા ભક્તિ કર દશામાં તારા દુઃખના વહાણને આ દરિયામાંથી જરૂર બહાર કાઢશે
પણ મહારાજ દશામાં મારી વારે તો આવશે ને? અરે બેટા, જો મનમાં સાચી શ્રદ્ધા હોય ને તો માતા સાક્ષાત તારી વારે આવશે. કલ્યાણ. હે મારી દશામાં, હું હાસા મનથી તારી પૂજા અર્ચના કરું છું, તારી ભક્તિ કરું છું. તારી સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી. હે માં, તું જોવસ ને મારા પર કેટલા દુઃખ આવી રહ્યા છે. હે મારી માં, મારી હામું જો ને મારા પર થોડી કૃપા કર. હે માં, મારી વહારે આવજે માં, મારી વહારે આવજે. હો બેટા, તું 10 દિવસ થઈ ગયા દશામાના વ્રત કરસ, પૂજા પાઠ એની ભક્તિ કરસ, તો હજી મારા દીકરામાં કાંઈ ફેર નથી પડ્યો. મારો દીકરો તને બહુ ત્રાસ આપીશ, મારાથી જોવાતું નથી. તારા પર મને બહુ દયા આવે છે બેટા. તું એમ કર, એના કરતા તો તારા પિયર જતી રહે. બા, હું પિયર જાઉં તો ક્યાં જાઉં? મારા માવતર તો હું નાની હતી ને ત્યારે જ મને નોંધારી મેલીને જતા રહ્યા હતા. પણ હવે છે ને, જે થવું એ થાય, હું અહીં જ રહીશ. બેટા, તું નસીબની બહુ કઠોર છો. તારી પ્રાર્થના દશામાં નથી સાંભળતા. બા, તમે દશામાં પર શ્રદ્ધા રાખો. તમે જોજો, એક દિવસે ને દશામાં જરૂર મારી હામું જોહે, જરૂર મારી હામું જોહે. સાધુ સંતના વસન ખોટા ન હોય. જય જય ઓમ હરી. જય માતાજી. જય માતાજી બેટા. શું તમે મને બેટા કીધું? એટલે તમે? હા દીકરી, તું જેની ભક્તિ અને પૂજા કરે છે ને એ જ હું દશામાં છું. તારા દુઃખ ભાંગવા આવી છું. જય માતાજી. હે દશામાં, દીકરી, આજ પછી તારો પતિ તને સંતાપ નહીં આપે. તું તારા સાસરિયામાં સુખ ભોગવીશ. ઘણી ખમ્મા માડી, ઘણી ખમ્મા. દીકરી, તારે બીજું કંઈ માંગવું હોય તો માંગી લે. ના માં, મારે બીજું કાંઈ નથી જોતું. આવી જ રીતે તમારી કૃપા દ્રષ્ટિ છે ને મારા પર બનાવી રાખજો ને. જ્યારે હું સાથ કરું ને ત્યારે મારી રક્ષા કરવા આવજો માં, રક્ષા કરવા આવજો. ભલે દીકરી. હે માં. હો બેટા, કોણ હતું? બા, સાક્ષાત દશામાં આવ્યા હતા. આવીને મને આશીર્વાદ આપ્યા. શું દશામાં આવ્યા હતા? તો હો બેટા, તે મને બોલાવી કેમ નહીં? હે દશામાં, મીના, આજે હું એ વાતનો ફેસલો કરીને જ રહીશ કે તું તારા બાપની જમીન મારા નામે કરે છે કે નહીં. હે તો જરાય નહીં બને. આજે નહીં ને કાલે નહીં. અરે વાહ, આજે તો બાકી તું મારી સાથે રોફથી બોલે છે ને, જરા પણ ડરતી નથી. ઊભી રહે તું. આજે તો તને એવો મેથી પાક ચખાડું છું ને કે બીજી વાર મારું નામ નહીં લે. નહીં નહીં નહીં.
મીના મીના મને માફ કરી દે. મેં તને બહુ દુઃખ આપ્યું છે, બહુ સંતાપ આપ્યો છે. મને ખબર પડી ગઈ છે કે તારી સાથે સાક્ષાત દશામાં છે. પ્લીઝ મને માફ કરી દે. હું તને વચન આપું છું કે આજ પછી હું તને ક્યારેય દુઃખ નહીં આપું કે ક્યારેય સંતાપ નહીં આપું. માફ કરી દે મિલન, માફ કરી દે. અમર, માફી મારી નહીં, દશામાની માંગો. હું નહીં, તમને દશામાં જ માફ કરશે. હાલો, એમની પાસે માફી માંગી લ્યો. હાલો બા. એમાં દશામાં મારી માવડી મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં કમળાને બહુ દુઃખ આપ્યું છે. એને બહુ સંતાપી છે. મને માફ કરી દો, મને માફ કરી દો માં. હું તમને વચન આપું છું કે આજ પછી એને હું ક્યારે હેરાન નહીં કરું, ક્યારે હેરાન નહીં કરું. મને માફ કરી દો બા, મને માફ કરી દો. મીના, માતાજી તો તારું બધું માને છે ને, તારે હાજર છે ને. મીના, કેને માને, કેને કે મને માફ કરી દે. કેને હું હવે તને કોઈ દિવસ હેરાન નહીં કરું, કોઈ દિવસ હેરાન નહીં કરું. મીના, મારી જ ભૂલ હતી, મારી જ ભૂલ હતી. બસ હવે માતાજીએ તમને માફ કરી દીધા છે. આવું બધું ના કરો. બસ દીકરા, બસ. સોરું કસોરું થાય, માવતર કમાવતર ન થાય બેટા. તે મા પાસે મનથી ને માફી માંગી છે અને હરેક માં એના સંતાનને માફ કરી જ દે છે. એટલે બેટા, તને દશામાએ જરૂર માફ કરી દીધો હશે. મને માતાજી પર પૂરેપૂરો ભરોસો છે બેટા. હા બેટા, અને મારી વહુની શ્રદ્ધા કોઈ નિષ્ફળ નથી ગઈ. બોલો દશા માત કી જય. કપાતરના પેટની હું કીધું एक मिनट कट क्या हर्षा बेन ક્યાં કર રહા હે? પછી છેલ્લે ઘા કરવાનું છે, ક્યાં કરીશ કહી દે. તમને ખબર નથી કે આપણા રૂપિયાની હું આપણે અરે વંઠેલ તો તું છો, કામ ધંધો કાઈ કરવો નથી ને ઉપરથી रबड़ी खाऊ છે